દહેગામ તાલુકાના રખિયાલ ભાદરોડા ચોકડી ઉપર ધારાસભ્યના ગ્રાન્ટમાંથી બનાવેલું એસટી બસ સ્ટેશન રાતોરાત કોણે તોડી નાખ્યું એ મોટો પ્રશ્ન જેને તોડ્યું હોય તેની સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી। ગાંધીનગર જિલ્લાના દહેગામ રખિયાલ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલું ભાદરોડા ચોકડી પાસે આવેલું એસટી બસ સ્ટેશન ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું હતું। તેનું જતન કરવાને બદલે ભક્ષણ કર્યું છે, પરંતુ આ સરકારી બસ સ્ટેશન રાતોરાત કોણે તોડી નાખ્યું એ મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। સરકારી સંપત્તિને નુકસાન કરીને કોણ આ બસ સ્ટેશનને કબજો લીધો હોય તેની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ। ગ્રામ પંચાયતની સરકારી મિલકતની આ રીતે રાતોરાત લંબી દાઢી કરીને તોડી નાખવામાં આવે તે શું કેટલા અંશે વ્યાજબી છે? તો અત્યારે ચોમાસામાં ભારે વરસાદમાં મુસાફરો ક્યાં બેસે એ મોટી સમસ્યા ઊભી થવા પામી છે। તો આ બસ સ્ટેશન જેણે તોડ્યું હોય તેની સામે ગ્રામ પંચાયત, પોલીસ તંત્ર અને એસટી બસ સ્ટેશન જેના તાબામાં આવતા હોય એવા અધિકારીઓ કેમ ચૂપ બનીને બેસી ગયા છે? આમાં રહસ્ય છુપાયેલું છે એ લોકોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે। સરકારી મિલકતને રાતોરાત તોડી પાડીને જે તે પાર્ટીએ તોડી પાડ્યું હોય તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી સ્થાનિક લોકોની રજૂઆત થવા પામી છે। દહેગામ તાલુકાના રખિયાલ પંચાયત હદ વિસ્તારમાં આવેલું ભાદરોડા ચોકડી પાસે બનાવેલું એસટી બસ સ્ટેશન રાતોરાત કોણે તોડી પાડ્યું તેની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? મોટો પ્રશ્ન। તારીખ 26/6/2025 થી તારીખ 30/6/2025 સુધીમાં આ બસ સ્ટેશન તોડવામાં આવ્યું હોય ત્યારે તેની સામે રખિયાલ પોલીસ ચેકપોસ્ટ આવેલી છે। તો આ બસ સ્ટેશન તોડ્યું ત્યારે રાત્રે કોની ડ્યુટી હતી એ મોટો સવાલ અને તાલુકાના ટીડીઓ, મામલતદાર, સરપંચ અને પોલીસ તંત્ર હાલમાં કેમ ચૂપ છે તે સમજાતું નથી। તે હવે બીજી માહિતી અધિકારીઓની પ્રસિદ્ધ કરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, જિલ્લો ગાંધીનગર।